નવા વાવાઝોડા માટે થઈ જજો સાવધાન. ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની ખુખાર અને અતિ ભયંકર કાલ મેગી નામનું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ફિલિપાઇન્સના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાલ મેગી નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. 250 થી વધુ લોકોના મૃત્યુ અત્યારે ફિલિપાઇન્સના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અને હવે પછી આ વાવાઝોડું દિશા બદલીને ધીમે ધીમે મ્યાનમાર, થાઈલેન્ડના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરોને લઈને હવે પછી આ વાવાઝોડાનો ઘેરાવો દક્ષિણીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તાર સુધી ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. જેની અસરને લઈને અરબી સમુદ્રના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમનું ફરી એકવાર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણવાળા ભાગની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનીને વરસાદ અને વાવાઝોડાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ વાવાઝોડું અતિ ખુખાર સાબિત થઈને ધીમે ધીમે દિશા બદલીને ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. જેના વિસ્તારની અસરોને લઈને દક્ષિણીય ભારતના અનેક વિસ્તારમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ, જેમાં શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અને હજી પણ ફિલિપાઇન્સની અંદર ટકરાયેલું કાલ મેગી નામનું વાવાઝોડું ખુખાર સ્વરૂપ ધારણ કરીને તેના આજુબાજુના ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. હવે પછી વધી રહેલી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના હવામાનની અંદર પણ ફરી એકવાર મોટા પલટાવ આવવાની સાથે વાવાઝોડાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર હવે પછી માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસવાની નવી નકોરને તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેના દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ઉત્તરીય વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનો અને ઉત્તર ભારતમાં વરસી રહેલી બરફ વર્ષાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરની ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક પંથકમાં ભયંકર ઠંડી અને હળવી ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડી, તો ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અને હલચલ સક્રિય બનીને દિશા બદલીને હવે અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારો તરફ ફંડોવાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર ભયંકર બનેલું કાલ મેગી નામનું વાવાઝોડું પણ દિશા બદલીને આગળ વધતું હોવાને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમની નવી સ્ટ્રફ લાઇનના ઘેરાવા પણ લંબાયેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમની ઘાતની અસરો વધતી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતનો દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમોની અસરને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે ઓમાનના ક્ષેત્રથી કરાચી અને પાકિસ્તાનના વિસ્તાર ઉપર પણ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે હજી પણ ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાત પર મંડરાતું જોવા મળી રહ્યું છે. માવઠાના સંકટને ધ્યાનમાં રાખતા હવે પછી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીની સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સક્રિય બને તેમ આગામી દિવસોમાં વરસાદના ખતરાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે 13 તારીખથી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. જો કે 16 તારીખ, 17 તારીખ, 18 તારીખના રોજ ગુજરાતના હવામાનની અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં ફરી એકવાર માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે. જેની અસરને લઈને દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, ભાનવડના ક્ષેત્રથી પોરબંદરના તટીય વિસ્તારની અંદર, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં, ભાનવડના વિસ્તારથી અલંગ, મહુવા, ગીર સોમનાથ, ઉનાના વિસ્તારથી જુનાગઢ અને અમરેલીના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની ભેજયુક્ત પવન સીધા જ સૌરાષ્ટ્રની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર પવનની તીવ્રતા 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં સતત તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજી પણ ઠંડી વધવાની સાથે માવઠું અને વાવાઝોડાનો ખતરો હજી પણ સૌરાષ્ટ્ર ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હળવા ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો વધતો જોવા મળી રહ્યો છે. જેમાં જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈના ક્ષેત્રથી ભરૂચ અને દહેજ પંથકની અંદર પણ મોટા બદલાવ આવી રહ્યા છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારની અંદર, વ્યારા, નવસારી, બિલીમોરા, વલસાડના ક્ષેત્રની અંદર, સાથે સાથે વલસાડના વિસ્તારથી સાપુતારા અને વાપીના પંથકોની અંદર પણ ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી ઠંડી વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું હળવું દબાણ અને સિસ્ટમનું હળવું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની ગતિવિધિઓને જોતા હવે પછી અહેમદાબાદ, ધોળકા, ખંભાત, નડિયાદ, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની વધી રહેલી અસર અને સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ મંડરાવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જો આપણે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ, રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, નળિયા અને લખપતના વિસ્તારની અંદર પણ હળવા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો રાજસ્થાનના વિસ્તારથી નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારમાંથી આગળ વધીને હવે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર સૌથી વધારે અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેને લઈને અત્યારે ગુજરાતની અંદર રાધનપુર, મહેસાણા, હિંમતનગરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના વિસ્તારની અંદર સૌથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદ, માવઠું અને હજી પણ અનેક વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે વાવાઝોડું પણ જોઈ શકો છો. ફિલિપાઇન્સના વિસ્તારની અંદર કાલ મેગી નામનું વાવાઝોડું તબાહી મચાવીને દિશા બદલીને બંગાળની ખાડીના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજી પણ નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને રીતસરની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને તીવ્ર દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાની સપાટીથી અત્યારે 3.1 કિલોમીટર અબાવ ઉપરલી વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયામાં સતત યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, યુસીએ સક્રિય થવાને લઈને અપર એર સર્ક્યુલેશનનો ભયંકર ઘેરાવો બંગાળની ખાડીના અનેક વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વિખેરી રહેલો જોવા મળી રહ્યો છે. જો કે અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર પણ ફરી એકવાર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે. જેની અસરના કારણે કેરળના વિસ્તારથી લઈને અત્યારે તામિલનાડુના ક્ષેત્રની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારથી લઈને મુંબઈના વિસ્તારોની અંદર પણ ભયંકર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો જેમ જેમ ફિલિપાઇન્સના વિસ્તારમાંથી વાવાઝોડું ગતિઓ કરી રહ્યું છે તેમ તેમ થાઈલેન્ડ અને વિયેતનામના ક્ષેત્રની સાથે સાથે
અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે અને અનેક વિસ્તારમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવા બંગાળની ખાડીના દરિયાની અંદર બની રહેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, તામિલનાડુના ક્ષેત્રથી કેરળના વિસ્તારની અંદર, પોંડુચેરીના ક્ષેત્રથી અત્યારે શ્રીલંકાના વિસ્તારની અંદર અને બાંગ્લાદેશના વિસ્તારની અંદર પણ હજી પણ ભારે વરસાદ અને માવઠાનું ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અથડાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનોની અવરજવર હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, આંબાલાલ પટેલ દ્વારા ઠંડીની વચ્ચે ફરી એકવાર વરસાદની કરવામાં આવી છે આગાહી. 15 નવેમ્બર બાદ વાતાવરણની અંદર ફરી એકવાર મોટો પલટાવ આવી શકે છે. આંબાલાલ પટેલની ફરી એકવાર ભૂક્કા કાઢી નાખતી નવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 18 નવેમ્બર બાદ રાજ્યની અંદર ફરી એકવાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સર્જાવાને લઈને ફરી એકવાર હવામાન પલટાતું જોવા મળી શકે છે. 18 નવેમ્બરની આસપાસ ઉપસાગરની અંદર નવી સિસ્ટમ અને લો પ્રેશર સક્રિય થવાને લઈને 22 નવેમ્બર સુધીની અંદર આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે, જેને લઈને 20 થી લઈને 30 નવેમ્બર સુધીની અંદર અનેક વિસ્તારોમાં હજી પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે એક સપ્તાહ સુધી તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જેના કારણે હવે હળવી ઠંડીની શરૂઆત પડતી જોવા મળી શકે છે અને ખાસ કરીને ડિસેમ્બર મહિનો આવતા રાજ્યની અંદર કાતિલ ઠંડીનો દોર શરૂ થતો જોવા મળવાનો છે. 8 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેને લઈને 18 થી લઈને 25 નવેમ્બર દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટાવ આવશે. 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. તે ઉપરાંત 11 જાન્યુઆરીથી પુષ્કળ ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે 22 જાન્યુઆરી સુધીની અંદર ફરી એકવાર વરસાદ વરસવાની મોટી આગાહીની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, વધુમાં દર્શાવવામાં આવ્યું છે કે 23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીની અંદર એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ આવવાને લઈને આંબાલાલ પટેલ દ્વારા નવી શક્યતા દર્શાવવામાં આવી છે. 23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીની અંદર એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ આવતા 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેતો આપવામાં આવ્યા છે. 18 થી લઈને 25 નવેમ્બરની અંદર રાજ્યના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતની અંદર આવી શકે છે અને બીજો એક પશ્ચિમીય વિક્ષેપ સક્રિય થવાને લઈને 6 થી લઈને 9 ડિસેમ્બરની અંદર ફરી એકવાર દબાણ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે, જેના કારણે સતત અનેક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે અને 22 ડિસેમ્બરથી દેશની અંદર ઉત્તરીય પ્રદેશોની અંદર ફરી એકવાર ભારેથી લઈને અતિ ભારે વરસાદની ચાદરો હેમચાદરો લંબાતી હોય તેમ અનેક વિસ્તારોમાં તોફાની બરફ પડવાની સાથે કરા પડવાની સાથે આગામી મહિનાઓની અંદર વરસાદને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. બીજા સપ્તાહ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો પાછલા 4 દિવસથી રાજ્યની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પશ્ચિમીય વિક્ષેપોની હલચલ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનની અંદર પણ અસરો થઈ રહી છે અને હવે ડિસેમ્બરની અંદર ભયંકર ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બર આસપાસ પડતી જોવા મળી શકે છે. દેશના ઉત્તરીય પ્રદેશોની અંદર હિમ ચાદર ફેલાઈ ગઈ છે. 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધવાને લઈને રીતસરની આગાહી આપવામાં આવી છે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે. આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાનની અંદર 8 ડિગ્રી સુધીનો પણ હજી પણ ભયંકર ઘટાડો થતો જોવા મળશે અને જેના કારણે ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળવાનો છે. નવેમ્બરની અંદર પશ્ચિમીય વિક્ષેપોની શક્યતા રહેલી છે. વિક્ષેપો સક્રિય થવાના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશની અંદર ઉત્તરીય પ્રદેશોની અંદર ભયંકરથી લઈને અતિ ભારે
આગ થીજવતી ઠંડી પડતી જોવા મળશે અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હલચલો સક્રિય બની રહી છે. અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે અત્યારે હળવો વરસાદ અને માવઠું વરસતું હોય તેમ અનેક રાજ્યની અંદર માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. વાત માટે અંબાલાલ પટેલની તોફાની આગાહી. ઠંડી પહેલા હજી પણ વાવાઝોડું ત્રાટકવાને લઈને દર્શાવવામાં આવી રહી છે નવી આગાહી. ગુજરાતની અંદર કડકડતી ઠંડી વધી રહી છે, પરંતુ ઠંડી લાંબો સમય નહીં રહે, કારણ કે આ વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદનો વિરામ આવી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા હવામાનની અંદર મોટા પલટાવ આવવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર ઠંડીની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. 13 નવેમ્બર સુધી ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર ઠંડી વધતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર ધીમી ગતિએ ઠંડી વધતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતની અંદર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હલચલ અને ગુજરાતનો દરિયો પણ બેકાબુ બનતો હોય તેમ 3 થી લઈને 5 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ગુજરાતની અંદર સતત ભેજયુક્ત પવનો ફૂંકાવાને લઈને હવે પછી ઠંડીનું પ્રમાણ પણ વધતું હોય તેવા દ્રશ્ય પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ જાણી લેજો, 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું આવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે. ગુજરાત રાજ્યની અંદર પણ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળવાનું છે. પશ્ચિમીય વિક્ષેપના કારણે નવેમ્બરની અંદર ત્રીજા અઠવાડિયાથી ઠંડી વધતી જોવા મળશે, પરંતુ ડિસેમ્બરની અંદર પણ ગુજરાતની અંદર હજી પણ પુષ્કળ ઠંડી પડવાને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. દેશની અંદર હવામાનની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અગાઉ 90 દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે ડિસેમ્બરના મધ્યથી લઈને જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી એટલે કે 30 દિવસ સુધી પડતી જોવા મળવાની છે. અરબી સમુદ્રમાં વધતા નીચા દબાણ, અકાળ વરસાદ અને ગ્લોબલ વોર્મિંગના કારણે શિયાળાની ઋતુ હવે ટૂંકી થઈ ગઈ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તાજેતરની અંદર 2 ચક્રવાતની અસરથી ચોમાસા જેવું વાતાવરણ ફરી એકવાર સક્રિય બન્યું હતું, જેની કારણે શિયાળાની શરૂઆતની અંદર પણ અસર પડી ગઈ છે. ગુજરાતના અન્ય ભાગોની અંદર કચ્છ સૌરાષ્ટ્ર કરતા ઠંડી વધુ રહેશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નળિયા જેવા સ્થળોની અંદર તાપમાનની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે તેવી પણ તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતોએ ઓક્ટોબરની અંદર હવામાનની અંદર ઓચિંતા પલટાવની ચેતવણી આપી છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતો જોવા મળવાનો છે, જ્યારે રાત્રિ દરમિયાન તાપમાનની અંદર નોંધપાત્ર ઘટાડો થશે. આવી સ્થિતિમાં બીમારીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે, જેના કારણે રાત્રે સૂતી વખતે શરીર ઢાંકીને રાખવું અને મચ્છર કરડવાથી બચવું જેવી પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે.